હેલો ફ્રેન્ડ્સ, તો આજે શાકભાજી અને માર્કેટથી આપણે કોઈ વસ્તુ લાવીએ તેની સાથે આવતી આ પોલિથીન કે કોથળી એનો બિલકુલ યુઝફુલી આઈડિયા તમારી સાથે શેર કરીશ, જે દર વખતે આપણને કામ લાગતો હોય એવો આઈડિયા આજે તમારી સાથે હું શેર કરીશ. તો માર્કેટથી લાવ્યા હોય એટલે તે અસ્તવ્યસ્ત હોય, કરચલી પડેલી હોય, એટલે તેને આ રીતે આપણે પહેલા સરખી કરી લેવાની. જો આ રીતે સારી રીતે તેને આપણે સરખી કરી લેવાની. સરખી થઈ જાય એટલે ઉપરનો આ જે પકડવાનો ભાગ છે તેને કટ કરી દેવાનો, અને તેને પણ ફેંકવાનો નથી. તેનાથી પણ તમે કોઈ પણ વસ્તુ બનાવી શકો છો. આ જે વસ્તુ હું બનાવવાની છું આઈડિયા, એ તમે એમાં પણ બનાવી શકો છો. તો આ રીતે આપણે તેને ફોલ્ડ કરી દેવાની, કોથળીને ડબલ ફોલ્ડ, અને કરચલી ના રહે તેનું ધ્યાન રાખજો. તો આ રીતે ફોલ્ડ થઈ જાય પછી નીચેનો જે બંધ ભાગ છે તેને પણ કટ કરવાનો, ને કટ કરી આ રીતે નાના બોક્સમાં આપણે તેને વાળી દેવાની, અને વાળી અને ઉપરથી ફરીથી વધ્યો હોય એ ભાગને કટ કરવાનો. સ્ટેપલર લઈ અને વચ્ચે આપણે પિન લગાવી દઈશું. સ્ટેપલર કરી દેવાનું, જેથી આપણે ખસી ના જાય, હલી ના જાય, બધા વસ્તુ ફિટ થઈ જાય. અને આ રીતે એક ઢાંકણ લઈ અને એક રાઉન્ડ, તમારે નાનું મોટું જે રીતનું રાઉન્ડ કરવું હોય તે રીતે તમારે રાઉન્ડ કોઈ પણ વસ્તુથી આ રીતે દોરી લેવાનું. તો અહીંયા રાઉન્ડ દોરી અને તૈયાર થઈ ગયું. તો તેને કટ કરી લઈએ બાજુથી. તો જો બધું કટ થઈ ગયું છે, અને આ રીતે તમારે તેને પહેલા 4 બાજુથી કટ કરી દેવાનું, અને ત્યાર પછી તેને વચ્ચેથી આ રીતે 6 કટ આ રીતે લગાવવાના. ત્યાર પછી તેની અંદર નાના નાના કટ કરવાના છે. તો બીજી તમે આ રીતે પણ તેને કટ કરી શકો છો. જો 4 કટ ના લગાવ્યા અને આ રીતે પણ તમે કટ કરી શકો છો. આ કટ કરવાની રીત બતાવું છું તમને. અને અહીંયા આપણે બિલકુલ પાતળી પટ્ટીમાં તેને કટ કરવાનું છે, અને છેક સુધી નહીં, સ્ટેપલર સુધી નહીં કટ કરવાનું, વચ્ચેથી થોડો ભાગ છોડીને કટ કરવાનું. તો અને આ રીતે તમે કટ કર્યા પછી આ રીતે ખંખેરવાનું, એટલે એકદમ સરસ રીતે આપણું ગેંડા ફૂલ બનીને તૈયાર થઈ ગયું છે. બેકાર કે પછી તમે આ રીતે કાંસકાની મદદથી પણ તેને કરી શકો છો. બેકાર પડેલી પોલિથીન કે કોથળીનો ઉપયોગ કરી અને બિલકુલ ઈઝી આપણે ગેંડા ફૂલ આપણા ઘરને ડેકોરેશન કરવા માટે, તહેવારમાં દિવાળી છે, જન્માષ્ટમી છે, આ બધા ઉપર ડેકોરેશન કરવા માટે આપણું ફૂલ તૈયાર થઈ ગયું છે. અને બીજો એક આ રીતે પણ તમે તેને છૂટું કરી શકો છો. તો અહીંયા જો આટલા બધા ફૂલ બનાવી અને તૈયાર કરી દીધા છે, અને બિલકુલ સસ્તા ભાવમાં તમે આ બનાવીને તૈયાર કરી શકશો. આ તમે કોઈ પણ તહેવાર હોય તેની અંદર ડેકોરેશનમાં આ ફૂલને તમે લગાવી શકો છો, અને તમે રંગબેરંગી કોથળીથી પણ તેને બનાવી શકો છો. અને અહીંયા તેની ડાળી બનાવવા માટે આપણે સ્ટ્રોનો ઉપયોગ કર્યો છે. જે સ્ટ્રો આપણે જ્યુસ પીતા હોય તેની સાથે આવતી હોય છે ને, તે સ્ટ્રોનો ઉપયોગ કર્યો છે. ગ્રીન કલરની સ્ટ્રો લીધી છે અહીંયા. તો તેને પણ આપણે નાની નાની કટ કરી લઈએ. જે રીતે ઓરિજિનલ ફૂલ હોય તેની અંદર પાછળ લીલો ભાગ હોય છે, તે રીતે આપણે આ સ્ટ્રો થી તેને લીલો ભાગ કરીશું. અહીંયા સોય દોરો લઈ લેવાનો, પહેલા સ્ટ્રો નો ભાગ પાછળ છરકાવી દેવાનો, ત્યાર પછી ફૂલ છરકાવવાનું. તો જો તમે વિડીયોમાં જોઈ શકો છો, અહીંયા થોડી સ્પીડ વધારી દીધી છે, જેથી વિડીયો વધારે લાંબો ના થાય. તો આ રીતે આપણે ફૂલને પરોવતા જવાનું છે. તો તે રીતે બધા ફૂલ અહીંયા જો પરવી અને તૈયાર કરી દીધું છે. અહીંયા તમે દિવાળીમાં આ રીતે બનાવીને ઘરમાં અંદર ડેકોરેશન કરી શકો છો, બહાર કરી શકો છો, દરવાજા પર. અને જન્માષ્ટમી આવે છે તો ત્યારે પણ તમે કરી શકો છો. ત્યાર પછી અહીંયા જો આપણે ડ્રેસ કે બ્લાઉઝ નું આ રીતનું ફૂલ છૂટું થઈ ગયું હોય ને, તેને તમે નીચે લટકન તરીકે ઉપયોગ કરી શકો છો. તો અહીંયા મારી જોડે આ એક ફ્રોક હતું, તેનું ફૂલ છૂટું થઈ ગયું છે. લટકન જે હતું તેને લગાવી દઈશું. કે પછી આ રીતે તમારી પાસે જે વેસ્ટ પડેલી બુટ્ટી હોય, કે જેનો ગારો ખોવાઈ ગયો હોય, કટાઈ ગઈ હોય, એવું થયું હોય ને, તેને પણ તમે નીચે
લટકન તરીકે લગાવી શકો છો. તો જો વિડીયો થોડો પણ યુઝફુલી તમને લાગે ને તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો આ રીતે આપણે તેને વીંટી અને ગ્લુ ગનથી ચિપકાવી દઈશું. કાં તો તમે સોય દોરાથી તેને ટાંકો પણ લઈ શકો છો. તો તમે જોઈ શકો છો કે જો કોઈ કહી નહીં શકે કે આ તમે પોલિથીન થી કે કોથળીથી બનાવીને ફૂલો તૈયાર કર્યા છે. તો ગેંદાના ફૂલ બનીને તૈયાર થઈ ગયા છે. તો અહીંયા તમને હું લટકાવીને પણ બતાવી રહી છું દરવાજા પર. તો જો આ રીતે આપણે તેને લટકાવી દેવાનું. થેન્ક યુ ફોર વોચિંગ.